Topic is polynomial in factorial notation. So let us take polynomial. One polynomial with nth degree is f of x is equal to a0 plus a1x plus a2x square plus up to plus an x raised to n, where coefficient of x raised to n an is not equal to 0. Means an is not equal to 0. Then we call fx as nth degree polynomial. Also, x with factorial notation n, comma x with factorial notation n minus 1, x with factorial notation of n minus 2 are polynomial of nth degree. Means x raised to n is polynomial of nth degree, x raised to n minus 1 is polynomial of n minus 1 degree, x raised to n minus 2 is polynomial of n minus 2 degree respectively. So we can express f of x in factorial notation as f of x is equal to a0 plus a1 x raised to 1 plus a2 x raised to 2 plus a3 x raised to 3 plus up to plus an x raised to n. Our aim is to find a0, a1, a3, a4 and so on an. એટલે આપણે કેપિટલ એ બધાય ફાઇન્ડ કરવાના છે. કઈ રીતે કરશું? તો ફોરવર્ડ ડિફરન્સનો યુઝ કરીને તો ડેલ્ટા એફ ઓફ એક્સ શું થાય? a0 કોન્સ્ટન્ટ છે એટલે બધાયમાં ડેલ્ટા એપ્લાય થાય, બંને બાજુ ડેલ્ટા એપ્લાય કરી એટલે આના પણ બધાય ડેલ્ટા એપ્લાય થાય. તો ફર્સ્ટ એલિમેન્ટ કોન્સ્ટન્ટ છે તો ડેલ્ટા ઇન્ટુ કોન્સ્ટન્ટ એટલે 0 થાય. તો કોન્સ્ટન્ટનો ફોરવર્ડ ડિફરન્સ શું થાય? 0 પ્લસ a1 x રેસ ટુ 1, a1 કોન્સ્ટન્ટ એટલે 12 અને x રેસ ટુ 1 નો થશે 1, a1 x રેસ ટુ 1 ડેલ્ટા એટલે a1 કોન્સ્ટન્ટ છે તો 12 આવે અને x રેસ ટુ 1 નો ડેલ્ટા થશે કોન્સ્ટન્ટ, જે આપણે અગાઉ જોયું હતું. અથવા તમે એ રીતે કરી શકો કે 1 નીચે ઉતરે, આ પાવર 1 છે અને x રેસ ટુ 0 એટલે 1. એ રીતે સેકન્ડમાં જોઈ તો a2 કોન્સ્ટન્ટ છે તો એ 12 આવે અને એક્સ સ્ક્વેરનો શું થાય? એક્સ સ્ક્વેરનો 2 નીચે ઉતરે અને એમાં એક ઘાત ઘટે એટલે 1 થઈ જાય. તો 2a2 પ્લસ 2a2 ઇન્ટુ એક્સ રેસ ટુ 1 પ્લસ a3 ઇઝ કોન્સ્ટન્ટ તો a3 એઝ ઇટ ઇઝ અને એક્સ ક્યુબનો શું થાય? ફોરવર્ડ ડિફરન્સ 3 ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે પાવર નીચે ઉતરે અને એમાં એક ઘાત ઘટે એટલે ડેરિવેટિવ જેવું જ છે પણ ડેરિવેટિવ નથી. એટલે ફોરવર્ડ ડિફરન્સમાં આપણે અત્યાર સુધી જોઈએ અહીંયા ડેરિવેટિવ જેવી જ પ્રોપર્ટી બધી આવે છે તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ. અથવા કેલ્ક્યુલેશન કરો તો પણ આપણે અગાઉ કેલ્ક્યુલેશન કરી જ છે, એમાં પણ એ રીતે જ આવે છે કે પાવર નીચે ઉતરે અને એમ પાવરમાં એક ઘટે. તો લાસ્ટમાં શું થશે? an 12 આવે ઇન્ટુ એક્સ રેસ ટુ એનનો ડેલ્ટા શું થાય? n ઇન્ટુ એક્સ રેસ ટુ n માઇનસ 1. તો ડેલ્ટા સ્ક્વેર ફાઇન્ડ કરી એટલે સેકન્ડ ડેરિવેટિવ જેવું આનું ફાઇન્ડ કરી. a1 કોન્સ્ટન્ટ છે તો એનો 0 પ્લસ 2a2 એક્સ રેસ ટુ 1નો 1 થશે પ્લસ સેકન્ડમાં જોઈ તો 3 ઇન્ટુ 2, કેમ કે 2 પાવર નીચે ઉતરે એટલે 3 ઇન્ટુ 2 ઇઝ 6 ઇન્ટુ a3 x1 પ્લસ અપ ટુ પ્લસ છેલ્લી ટર્મમાં n માઇનસ 1 નીચે ઉતરે એટલે n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ an ઇન્ટુ એક્સ રેસ ટુ n માઇનસ 2. હવે એક્સ ક્યુબ ફાઇન્ડ કરી એટલે આ પહેલી ટર્મ 0 થઈ જાય કેમ કે એ કોન્સ્ટન્ટ છે. સેકન્ડ ટર્મમાં 6a3 પ્લસ અપ ટુ પ્લસ છેલ્લી ટર્મમાં જોઈએ તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ an એક્સ રેસ ટુ n માઇનસ 3. એ રીતે nth ટર્મ ફાઇન્ડ કરી. અહીંયા જો થર્ડ ટર્મ ફાઇન્ડ કરતા હતા એટલે અહીંયા શું આવતો હતો? પાવર n માઇનસ 3. અને સેકન્ડ ટર્મ ફાઇન્ડ કરતા હતા સેકન્ડ ડિફરન્સ એટલે પાવર આવતો હતો n માઇનસ 2. હવે nth ફાઇન્ડ કરી તો પાવર શું આવે? એક્સ રેસ ટુ n માઇનસ n. તો n માઇનસ n ઇઝ 0 અને ટર્મ કેટલી નીચે ઉતરશે? તો n ઇન્ટુ n માઇનસ 1 અપ ટુ 1 સુધી, કેમ કે આપણે nth ડિફરન્સ આપણે ફાઇન્ડ કરીશું. n ઇન્ટુ n માઇનસ 1 અપ ટુ 1 સુધી તો એને n ફેક્ટોરિયલ લખાય કેમ કે n ફેક્ટોરિયલનું એક્સપાન્શન શું થાય? n ઇન્ટુ n માઇનસ 1 અપ ટુ 1 સુધી. અને અહીંયા an તો હતા જ. તો ડેલ્ટા રેસ ટુ n એફ ઓફ એક્સ શું મળ્યું? an ઇન્ટુ n ફેક્ટોરિયલ.
Now if you put x is equal to 0 in above relation, તો ડેલ્ટા એફ ઓફ 0 એટલે એફ ઓફ એક્સ વાળી ટર્મ રહી ઇક્વેશન 1, એમાં એક્સની જગ્યાએ 0 મૂકી તો આ બધી ટર્મ 0 થઈ જાય. ફેક્ટોરિયલ નોટેશનની ડેફિનેશન યુઝ કરો તો પણ 0 થઈ જાય અને ડાયરેક્ટમાં 0 થઈ જાય. તો એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ a0 મળે, કેમ કે a0 કોન્સ્ટન્ટ છે. હવે ડેલ્ટા એફ ઓફ એક્સ એટલે આ ટર્મમાં એક્સની જગ્યાએ 0 મૂકો તો ડેલ્ટા એફ ઓફ 0 બરાબર a1 આવે, કેમ કે આ બધી ટર્મ બાકીની 0 થઈ જાય. હવે ડેલ્ટા સ્ક્વેર એફ ઓફ 0 શું મળે? 2a2. ડેલ્ટા ક્યુબ એફ ઓફ 0 6a3 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા રેસ ટુ n એફ ઓફ 0 ઇઝ an ઇન્ટુ n ફેક્ટોરિયલ. તો એ રીતે તમે જોઈ શકો છો. હવે ડેલ્ટા એફ ઓફ 0 a1 ડેલ્ટા સ્ક્વેર એફ ઓફ 0 2a2 આપણે ફાઇન્ડ શું કરવાના છે? a0 a1 a2 એન્ડ સો ઓન an સુધી. તો a0 આપણે શું મળ્યા? એફ ઓફ 0. અને સેકન્ડ ઇક્વેશન પરથી a1 શું મળશે? ડેલ્ટા એફ ઓફ 0. હવે આ ઇક્વેશન પરથી a2 શું મળે? a2 ઇઝ ઇક્વલ ટુ 1/2 ફેક્ટોરિયલ ઇન્ટુ ડેલ્ટા સ્ક્વેર એફ ઓફ 0. 2 ફેક્ટોરિયલ એટલે 2 જ થાય, 2 ઇન્ટુ 1 એટલે 2. એ રીતે ડેલ્ટા ક્યુબ એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 6a3 પરથી a3 શું મળે? 1/3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 એટલે 3 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6. તો 6ની જગ્યાએ 3 ફેક્ટોરિયલ લખી શકો. એ રીતે an શું મળે? 1/n ફેક્ટોરિયલ ઇન્ટુ ડેલ્ટા રેસ ટુ n ઇન્ટુ એફ ઓફ 0. આ બધી વેલ્યુ a0 a1 અપ ટુ an સુધીની બધી વેલ્યુ ઇક્વેશન 1માં પુટ કરો. ઇક્વેશન 1 શું હતું? એટલે આ બધી વેલ્યુ જ્યાં a0 a1 અપ ટુ an જ્યાં દેખાય અહીંયા આપણે ફાઇન્ડ કરીએ, બધી વેલ્યુ પુટ કરી તો ઇક્વેશન બને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 પ્લસ ડેલ્ટા એફ ઓફ 0 into x raised to 1 plus 1/2 factorial delta square f of 0 into x raised to 2 plus up to plus 1/n factorial into delta raised to n f of 0 into x raised to n. So thus any polynomial of degree n can be expressed as factorial polynomial of the same degree. એટલે f ની કેટલી ડિગ્રી હતી? n આપણે લીધી હતી શરૂઆતમાં, તો એના ફેક્ટોરિયલ પોલિનોમિયલની ડિગ્રી કેટલી મળી? એની પણ n જ મળી. મેક્સિમમ ડિગ્રી કેટલી છે આની? n. તો એના ફેક્ટોરિયલ પોલિનોમિયલની ડિગ્રી પણ n મળી. અને વાઇસ વર્સા એટલે એનું કન્વર્સ પણ સાચું છે. એટલે કે ફેક્ટોરિયલ નોટેશનની ડિગ્રી n હોય તો પોલિનોમિયલની ડિગ્રી n જ મળે. તો આ હતું પોલિનોમિયલ ઇન ફેક્ટોરિયલ નોટેશન.